છે। ઇન્દિરા સર્કલથી કોતરપુરના રસ્તા પર ભૂવો પડ્યો છે। જી હા, મહાકાય ભૂવાના કારણે એક તરફનો રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતાં જ એરપોર્ટ રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। અમદાવાદના માર્ગો રાહદારીઓ અને વાહન ચાલકો માટે દિવસે ને દિવસે જીવલેણ બની રહ્યા છે, પરંતુ સદનસીબે હજી સુધી એવી કોઈ માનવ ક્ષતિ નથી થઈ, પરંતુ જે પ્રમાણેના ભૂવા સતત પડી રહ્યા છે, શહેરીજનોમાં એક ડરનો માહોલ સ્વાભાવિક છે કે ફેલાઈ ગયો છે। વધુ એક વિશાળકાય ભૂવો શહેરના એરપોર્ટ તરફથી જે કોતરપુર તરફ જવાનો રસ્તો છે ત્યાં તરફ પડ્યો છે। આપ જોઈ શકો છો, લગભગ 18 ફૂટ કરતાં પણ વધુ ઊંડાઈનો ભૂવો છે અને 10 ફૂટ કરતાં તેની પહોળાઈ છે। એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે જો આ ભૂવો પડ્યો તે સમયે કોઈ વાહન અહીંયાથી જો પસાર થયું હોત તો તે સીધું અંદર ખાબક્યું હોત અને તેની શું હાલત થઈ હોત, પરંતુ સદનસીબે કુદરતની મહેરબાની ગણો, ભૂવો પડ્યો તે સમયે કોઈને પણ ઈજા નથી પહોંચી કે નથી કોઈ જાનહાનિ થઈ। હાલ તો તંત્રએ વિસ્તારને બેરિકેડિંગ કરી કોર્ડન કર્યો છે અને તેના રિપેરિંગની કામગીરી શરૂ કરી છે। ચાલુ સિઝનમાં અત્યાર સુધી અમદાવાદ શહેરમાં નાના મોટા 40 કરતાં પણ વધુ જે ભૂવા છે તે પડી ચૂક્યા છે અને આ જે સિલસિલો છે તે ક્યારે અટકશે તે કોઈને ખબર નથી। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। વાત આફતના વરસાદ।